નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે વહેલી સવારે હવામાનમાં પલટો આવ્યો છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે। હવામાન વિભાગે 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે। તો આપણે જાણીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે। તો બીજી તરફ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે। જોકે 24 કલાક બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની આગાહી છે। આ સાથે કચ્છ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી જણાવ્યું છે કે 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે। આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના તથા પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। તો દોસ્તો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।